શું તમે જાણો છો દર 8 વ્યક્તિએ એક વ્યક્તિ સ્મોકિંગ કરે છે, જે સ્મોકિંગનો દર યંગસ્ટરમાં વધારે જોવા મળે છે, જે સ્પેસિફિકલી સ્કૂલ ગોઈંગ અને કોલેજ ગોઈંગ છે, જે અત્યારે ઈ સિગરેટ અને વેપનો વધારે યુઝ કરતા હોય છે. હું ડૉક્ટર તીર્થ પટેલ કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ તરીકે કાર્યરત છું કેડી હોસ્પિટલમાં. આજે આપણે ઈ સિગરેટ અને વેપિંગથી થતી લંગ ઇન્જરી વિશે વાત કરીશું. એક બ્રોડ ટર્મ છે મેડિકલમાં ઇવાલી, જેનું ફૂલ ફોર્મ છે ઈ સિગરેટ એન્ડ વેપિંગ પ્રોડક્ટ યુઝ એસોસિએટેડ લંગ ઇન્જરી, મતલબ કે જે ઈ સિગરેટ અને વેપિંગથી લંગમાં જે ઈજા થાય એની વાત કરીશું. ઇવાલી વર્ડ સૌથી પહેલાં ફોકસમાં 2019માં આવ્યો. ફેબ્રુઆરી 2020ના યુએસએના ડેટા પ્રમાણે 2800 કેસીસ ઇવાલી રિલેટેડ લંગ ઇન્જરીના કેસીસના જોવા મળ્યા હતા, જેમાંથી 68 ડેથ બી થવા મળી હતી. વેપિંગમાં વપરાતા કેમિકલ જેમ કે વિટામિન ઈ એસિટેટ, પ્રોપાઇલિન ગ્લાયકોલ, વેજીટેબલ ગ્લિસરોલ, આ એક કાર્સિનોજન તરીકે કામ કરે છે, જેનું સેવન કરવાથી કેન્સર થઈ શકે છે. વેપિંગ સિગરેટ કરતાં વધારે નુકસાન કેમ કરે છે એ જાણીએ આપણે. વેપિંગ આપણે જ્યારે સ્મોક ઇન્હેલ અંદર કરીએ છીએ ત્યારે વેપિંગની અંદર કોઇલ આવેલી હોય છે, જે કોઇલ 100 ડિગ્રી સેલ્સિયસથી 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થાય છે. આપણે આગળ જણાવેલા કેમિકલ્સ હીટ જ્યારે એની જોડે ગરમ કરવામાં આવે ત્યારે તે એક્ટિવ સબસ્ટન્સમાં કન્વર્ટ થાય છે, જે વધારે હાર્મફુલ હોય છે. જ્યારે આપણે વેપનો યુઝ કરીએ છીએ, એની સ્મોક ઇન્હેલ કરીએ છીએ, એ સિગરેટના કમ્પેરિઝનમાં બહુ જલ્દીથી આપણા લંગ્સમાં ભળે છે, બ્લડમાં ભળીને બ્રેઇન સુધી પહોંચે છે. વેપિંગ કરવાથી મૂડ એલિવેશન થાય છે, એલર્ટનેસ આવે છે, કોન્સન્ટ્રેશન વધે છે. જેનું કારણ છે જે નિકોટિન વેપિંગની અંદર સેવન કરીએ છીએ, બ્રેઇનની અંદર એક કેમિકલ રિલીઝ કરે છે જેને ડોપામાઇન કહેવાય છે, જે આ બધી વસ્તુઓ માટે જવાબદાર છે, જે ટેમ્પરરી બેઝિસ પર છે. 4 કલાકમાં એની અસર જતી રહે છે, જેના કારણે એવરી 4 અવરલી આપણને વેપિંગ કરવાની ફરીથી ઈચ્છા થાય છે, જેના કારણે ડિપેન્ડન્સી આવે છે. લાંબા ગાળે આનું સેવન કરવાથી લંગમાં ઇન્જરી અને છેલ્લે લંગ કેન્સરનો ભોગ બની શકાય છે.